નમસ્કાર. આજે આ વિષય ઉપર વાત કરવાનો જે અવસર સાંપડ્યો છે એ વિષયના ઉલ્લેખ માત્રથી આમ જોઈએ તો મનમાં થોડીક વ્યથા, થોડુંક અણગમો એવો ભાવ ચોક્કસ જાગે છે. જીવાઈ જાય છે પછી એવું મનમાં થાય છે કે આવું જીવ્યા હોત તો, આવું કંઈક સુધારો કરી શક્યા હોત તો, ફરી એકવાર તક મળે તો આવું કરું, ફલાણું તો હું ન જ કરું. એટલે ઉંમરના એક એવા મુકામ પર આપણે છીએ જ્યાંથી હવે પાછા જઈ શકાય એવું છે નહીં, અને પાછળ જે કંઈ જીવાયું છે એની યાદ સતત મનમાં આવ્યા કરે છે. નવા સ્મરણો હવે રચવાનો બહુ અવકાશ નથી, નવા સંબંધો પણ હવે રચાય એવું નથી. કવિ કહે છે કે નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો, એટલે એવો સમય પણ હવે પાસે નથી. એટલે હવે જે કંઈ છે એ પેલા સ્મરણો જ આપણી સાથે છે, અને એ સ્મરણોમાં કશું બદલી શકાય એવું નથી. એટલે એનો ભાર એ પ્રસન્નતા ઉપર અસર કરે છે. એમાંથી આ વિષય પ્રગટ્યો છે કે જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા. અઘરું છે. સાહેબે આરંભમાં એ ઉલ્લેખ કરતા છે, હળવાશથી એ તરફ ધ્યાન પણ દોર્યું કે હવે આ કળા કેવી રીતે શીખાય છે જોઈએ. એમ વાત એમની ખોટી નથી. જીવન સંધ્યા એક પ્રકારનું જે નૈરાશ્યનું વાતાવરણ હોય છે ને, એમાં કશું નવું સ્વીકારવું, શીખવું, એના માટેની તૈયારી બહુ ઓછી છે. આપણા એક સરસ કવિ વેણીભાઈ પુરોહિતની બહુ સુંદર પંક્તિ છે, આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો, આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો, હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું. આ જે કંઈ છે ને એ આ છે. આપણે એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે આ જે કંઈ થાક અનુભવાય છે ને એ પણ આપણે જ આપણને લગાડેલો થાક છે. એટલે હવે જે વિસામાની અપેક્ષા બહાર બીજા પાસેથી રાખવાની છે એ તો મિથ્યા છે. હવે એ થાક ઉંચકીને જે આપણે ચાલ્યા છીએ એમાંથી વિસામો પણ આપણે જ શોધવાનો છે. એક ઉંમર હોય છે જ્યારે આ બધા જાત ભાતના અનુભવોમાં આપણે મુકાતા હોઈએ છીએ. હું આ જીવનને 3 તબક્કામાં જોઉં છું. એનો પ્રથમ તબક્કો છે પ્રવાસ છે. પ્રવાસમાં ક્યાંક પહોંચવું હોય છે, એની એક તૈયારી હોય છે. એક કાચી પાકી બ્લુ પ્રિન્ટ તૈયાર કરો છો. તમારે અહીંથી કેન્યા જવું હોય તો મનમાં આપણા વડીલો જે અહીંથી ગયા હશે જ્યારે સ્ટીમ લોન્ચમાં બેસીને ઘણું બધું આયોજન કરવું પડે. આજે પણ ગુજરાતી તરીકે આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણા સામાનમાં કેટલું બધું હોય છે. આ તો જો વિમાનવાળા નિયમો ન રાખે તો આખું ઘર ફેરવીએ આપણે તો 23 કિલોની 2 બેગમાં પણ કેવી રીતે વધુમાં વધુ સમાવવું, અને એમાં પણ જે વજન વધારે છે એ વિશે એરપોર્ટ જઈને કાઉન્ટર ઉપર બેઠેલી દીકરીને કેવી રીતે સમજાવી એ કુશળતા આપણને આવડે છે. મેં એરપોર્ટ પર એવા ઘણા માસીને જોયા છે કે જે એની જોડે વાત કરતાં કરતાં 2-5 કિલોની બાબતમાં એને ગળે ઉતારી જ દે કે આટલું તો લઈ જ જવું પડે એવું છે. એટલે સામાનમાં વજન, જાત ભાતના કેટલું બધું. હવે ઘરે તો આ બધું માણ્યું જ છે, પણ મુખવાસ પણ છોડીને નહીં જવું ત્યાં સુધીની આપણી તૈયારી છે. પરદેશની યાત્રામાં બધું જ હશે, પણ મેથીયાનો મસાલો પણ સાથે જ હશે. પણ એક નવા પ્રદેશમાં જાઓ છો, એના સ્વાદનો પરિચય કરવા જાઓ છો, અને છતાં તમે તમારા સ્વાદને જોડે જ લઈ જવા માગો છો. એમાં કોઈ સમાધાન કરવાની તૈયારી નથી. તો પ્રવાસ એ આયોજનોનો વિષય છે. એમાં વિગતો ભેગી કરીએ છીએ આપણે, અને એવા તો આપણે પણ છીએ. આપણને પણ કેટલા બધા એવા મળ્યા હશે. તમે સાધારણ આમ વાત કરો કે અહીંયા જવું છે એટલે તમને 2-3 જાણકાર તો ઘરે મળવા આવે જ, અને વિગતે તમને કહે કે જો ત્યાં આટલું જોશે.
આટલું આટલું તો લઈ જ જવું પડશે, આના વગર ચાલશે નહીં, આ નકામું લઈ જાઓ છો, આ ત્યાં મળે છે. એ જઈ આવ્યા છે, એ નથી જઈ આવ્યા એની કોઈ વાત નહીં, પણ એ તમને વિગત એટલી બધી આપે કે તમે જ્યારે ખરેખર એ સ્થળે પહોંચો ને ત્યારે તમને એ સ્ટેશન પરનો કુલી પણ ઓળખીતો લાગે. એટલી વિગતો એ તમારી આગળ ઢગલો કરી દે. પ્રવાસમાં ક્યાંક પહોંચવાનું છે, એને માટેની તૈયારી છે, એ તૈયારી પછી એ શરૂ થાય છે, એમાં લક્ષ્ય ઉપર જ ધ્યાન હોય છે, આજુબાજુ ક્યાંય નહીં. જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જવાય. જીવનનો પણ શરૂઆતનો તબક્કો એ આ પ્રવાસનો તબક્કો છે. પછી જે શરૂ થાય છે પ્રૌઢ વયની આજુબાજુ એ સફર છે. સફર ઇંગ્લિશ શબ્દની રીતે પણ સાચો છે. એ ગાળામાં સફર કરવાનું આવે છે, ઘણું બધું સહન પણ કરવું પડે, ઘણા બધા સમાધાનો કરવા પડે, કેટલાક સંઘર્ષો પણ કરવા પડે. જ્યાં પહોંચ્યા છીએ ત્યાં ટકી રહેવું છે, વિશેષ ઓળખ ઊભી કરવી છે, હજુ પણ બીજું કંઈ ભેગું થઈ શકે તો ભેગું કરવું છે. એ બધું એ સફરનો ભાગ છે. અને પછીનો જે ગાળો છે જ્યાં હવે ઘણા બધા આપણામાંથી છીએ એ યાત્રા છે. યાત્રામાં ક્યાંય પહોંચવાનો આગ્રહ હોતો નથી, યાત્રામાં હોવું જ સ્વયં આનંદ છે. તમે એક યાત્રામાં છો. કદાચ અહીંથી કેદારનાથની યાત્રાએ જવા નીકળો ને કેદારનાથ ન પહોંચાય, પણ કેદારનાથની યાત્રામાં હોવાનો પણ એક આનંદ છે. પ્રવાસમાં આમ કડક બેસી રહેલા, ક્યાંક પહોંચવાના ઉત્સાહમાં, ઉશ્કેરાટમાં, અજંપામાં, હવે જ્યાં છો ત્યાં આજુબાજુ નજર કરતાં કરતાં જાઓ છો. રસ્તા કરતાં પણ આજુબાજુ વેરાયેલી પ્રકૃતિમાં પરમ તત્વના દર્શન થાય છે. એ આનંદ માણતા માણતા ચાલે છે. એ યાત્રા છે. યાત્રામાં પ્રાપ્તિનો કોઈ મહિમા નથી. હવે આ વયે કશું મેળવી લેવાનું કંઈ હોય નહીં. હવે તો જે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાણું, એમ આનંદ કરતાં કરતાં થાય એ યાત્રા છે. આપણને હવે સમજાઈ ગયું છે કે પ્રવાસ વખતે જે ભારે ભરકમ બેગ બિસ્તરા બાંધ્યા હતા એ વજન એ વખતે તો ઉંચકી શકાયું, કારણ કે હજુ બાવડામાં જોર હતું. યાત્રાએ વય જુદી છે, મુકામ જુદો છે. હવે એ વજન આપણું જ, આપણે જ ભેગે કરેલું, આપણને જ ગમતું, હવે આપણાથી ઉપાડાય એમ નથી. હવે એમાંથી તમારે જાતે નક્કી કરવા માંડવું પડે કે આટલું ઓછું કામનું છે, આટલું અત્યાર સુધી કામ ના આવ્યું, આ ખોટું ઉપાડ્યું તું, આ મૂકીને રાખીએ તો ચાલે, પાછળ કોકને કામ આવશે. પોતાની જાતે જ પોતાના પોટલા છોડવાના. એ ગઠરી જે બાંધીને માથા પર ઊંચકીને એ ભાર સાથે જે ચાલતા હતા પ્રવાસમાં, એ હેઠી ઉતારી અને એમાંથી જે હવે બિનજરૂરી લાગે છે એ બાજુએ મૂકતા જવાનું. હવે ટ્રાવેલ લાઇટનો સિદ્ધાંત લાગુ પડે છે. બને એટલું હળવાશથી યાત્રામાં હોવાનું છે, કારણ કે જેટલું ભેગું કરશો એટલું આપણે જ ઉપાડવાનું છે. અને ઉપાડ્યાનો થાક એટલો બધો છે, અહીંયા રસ્તામાં કોઈ આવીને એમ નથી કહેવાનું કે લાવ થોડું રસ્તે હું તમારું ઉપાડી લઉં, કારણ કે એણે એનું જ ઉપાડેલું હોય, એ તમારું ક્યાંથી ઉપાડવાનો છે. એટલે જેટલું બને એટલું હળવા થવું, હળવાશથી જીવતા શીખવાનું નામ હવે પછીનો જે પથ છે એ આ યાત્રા પથ છે. એ પથ ઉપર આપણે છીએ. આ બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, જીવન સંધ્યા. એનો અર્થ એ કે જીવનને એક સવાર પણ છે, જીવનને એક મધ્યાહ્ન પણ છે, જીવન પાસે સંધ્યા પણ છે, જીવનની એક રાત્રિ પણ છે. સવારને એનો ઉલ્લાસ છે, ઉત્સાહનો, એક આરંભનો જે મિજાજ હોય છે એ સવારમાં જ. સવારની પોતાની સૂર્યની શોભા જુદી હોય છે. સૂર્યોદય સાથે જ તમારી અંદર પણ એક ઉત્સાહનું સંચરવું એ એક અદ્ભુત ઘટના છે. એ જીવનની સવાર છે. પછી પેલો મધ્યાહ્ન આવે છે, જ્યારે સૂર્ય તપે છે, તમારો પણ એક પ્રતાપ ઊભો થાય છે, તમે પણ તપો છો. કેટલાક તપ કરે છે ને કેટલાક તપે છે, કેટલાક તાપે છે ને કેટલાક એ તાપથી બીજાને દજાડે પણ છે. એ મધ્યાહ્ન છે. એ ગાળામાં આમ રોમ રોમમાં એક પ્રકારનો રોમાંચ હોય છે. હવે ધીરે 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 કરતાં ત્યારે કોઈ તમારી સામે નજર માંડી ન શકે, મધ્યાહ્નના સૂર્યને કોઈ જોઈ ન શકે, સૌની આંખોને આજે એવો એ સમય છે.